મિત્રો, આજે આપણે જોઈશું કે પોલીસ વેરિફિકેશન માટે જે અરજી ઓનલાઈન કરવાની હોય છે, એ અરજી ઓનલાઈન કઈ રીતે કરવાની છે. તો સૌથી પહેલા તમારે સર્ચ કરવાનું છે અહીંયા ગુજ હોમ. જેવું તમે ગુજ હોમ સર્ચ કરશો એટલે આ રીતનું એક ગુજરાત સિટીઝન પોર્ટલ જે છે એની લિંક તમને જોવા મળશે. તો આ લિંક તમારે ઓપન કરવાની છે. લિંક પર ક્લિક કરશો એટલે તમારી સામે જે આ પેજ છે એનું ડેશબોર્ડ જોવા મળશે. અહીંયા ઘણી બધી એવી સર્વિસ છે. આપણે એપ્લાય ફોર એનઓસી વાળો જે ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા બે ઓપ્શન જોવા મળશે. જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું હોય અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો પાસવર્ડ ફોરગેટ કરીને તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો. પણ આપણે નવું રજીસ્ટ્રેશન કરવાનું છે તો એના માટે આપણે રજિસ્ટર બટન પર ક્લિક કરીશું. રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરશો એટલે તમારે ક્રિએટ યોર એકાઉન્ટ માટેનું આ જે ફોર્મ ખુલશે. આ ફોર્મની અંદર તમારે ફર્સ્ટ નેમની અંદર તમારું નામ, મિડલ નેમ અને લાસ્ટ નેમની અંદર તમારું અટક નાખવાની રહેશે. ત્યારબાદ તમારે યુઝર નેમ ચોઈસ કરવાનું રહેશે, જે તમને તમારી મનપસંદથી તમે યુઝર આઈડી બનાવી શકો છો. નામ ફિલ કર્યા પછી યુઝર નેમની અંદર કોઈ પણ એક યુઝર નેમ સેટ કરવાનું રહેશે. અને જો યુઝર નેમ પહેલેથી ઓલરેડી એક્ઝિટ બતાવે તો તમે એની અંદર ચેન્જ કરીને પણ ફરી યુઝર નેમ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ તમે મોબાઈલ નંબર ફિલ કરીને સેન્ડ ઓટીપી વાળા બટન પર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર તમે ફિલ કર્યો છે એના અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી નીચે આપણે જે ઓટીપી બોક્સ છે એની અંદર ફિલ કરવાનું રહેશે. યસ કરીને આપણે ઓટીપી ફિલ કરી લઈશું. ઓટીપી ફિલ કર્યા પછી તમારે પાસવર્ડનો ઓપ્શન આવે છે. તમારે મનપસંદથી જે પાસવર્ડ બનાવવાનો હોય એ અહીંયા તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો રહેશે. માન લો કે ABCD@123 માન લો તો એની અંદર તમારે એ કેપિટલ લખવાનો છે. ત્યારબાદ તમારે સ્મોલ અક્ષરમાં લખી એક પાસવર્ડ ચેન્જ કરવાનો છે, ક્રિએટ કરવાનો છે. તો આ પાસવર્ડ અહીંયા કન્ફર્મ પાસવર્ડની અંદર પણ ફિલ કરવાનું છે, જેથી કરીને તમારો પાસવર્ડ કમ્પ્લીટ સેટ થઈ જાય. અહીંયા ઈમેલ આઈડીનું જે ઓપ્શન આપેલ છે તો ઈમેલ આઈડી તમે ફિલ કરવા માંગતા હો તો ઈમેલ આઈડી ફિલ કરી શકો છો, નહીં તો એ ઓપ્શનલ છે એને છોડી શકો છો. ત્યારબાદ અહીંયાથી તમારે એક સિક્યોરિટી ક્વેશ્ચન સિલેક્ટ કરવાનું છે અને એની સામેનું જે આન્સરવાળું જે બોક્સ છે એની અંદર તમારે તમારા પ્રશ્નનો જવાબ એન્ટર કરવાનો છે. ભવિષ્યમાં તમે પાસવર્ડ કે કંઈ પણ ભૂલી જાઓ તો તમારે સિક્યોરિટી ક્વેશ્ચનનો આનો આન્સર આપી તમે આગળ પાસવર્ડ ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ તમને જે કેપ્ચા કોડ અહીંયા દેખાય છે એ કેપ્ચા કોડ ફિલ કરી અને ચેકબોક્સ પર ક્લિક કરી કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમને જણાવે છે કે તમે જે વિગત છે એ સાચી છે કે ખોટી. તો સાચી હોય તો અહીંયા યસ કરીને આપણે આગળ વધીશું. જેવું તમે યસ કરશો એટલે તમારી જે પ્રોફાઇલ છે એ તમારું યુઝર આઈડી અને પાસવર્ડ કમ્પ્લીટલી સક્સેસફુલી થઈ ગયું છે. ત્યારબાદ આપણે ઓકે બટન પર ક્લિક કરશું. ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારે એપ્લાય ફોર એનઓસી છે એના પર ક્લિક કરવાનું છે. તમે જે યુઝર આઈડી બનાવ્યું છે એ યુઝર આઈડી ઉપર ફિલ કરવાની છે. ત્યારબાદ નીચે પાસવર્ડ. ત્યારબાદ તમારે સેન્ડ ઓટીપી વાળા બટન પર ક્લિક કરીને નવો ઓટીપી પ્રાપ્ત કરી તમે ઓટીપી દ્વારા એમાં લોગિન કરી શકો છો. ઓટીપી ફિલ કરો એટલે તમે લોગિન બટન પર ક્લિક કરશો. જો તમે લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમે તમારી જે પ્રોફાઇલ છે એ અહીંયા લોગિન થઈ જશે. તમે સામે જોઈ શકો છો તમારું નામ અને માય પ્રોફાઇલ તમે ક્લિક કરશો એટલે તમારી વિગત પૂરેપૂરી અહીંયા તમે જોઈ શકશો. ત્યારબાદ આપણે એપ્લાય ફોર એનઓસી માટે એપ્લાય કરવાનું છે તો હોમ બટન પર ક્લિક કરીશું. એપ્લાય ફોર એનઓસી પર ક્લિક કરશું. અહીંયા ઓકે બટન પર ક્લિક કરશું. પ્લીઝ કીપ ફોટો આઈડી પ્રૂફ, મતલબ તમારી પાસે એક ફોટોવાળો આઈડી પ્રૂફ જોઈશે અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો. ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આ રીતનું ફોર્મ જોવા મળશે. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે મિસ્ટર, મિસિસ જે કંઈ પણ લાગુ પડતું હોય. તો હું અહીંયા મિસ્ટર સિલેક્ટ કરીશ. મિસ્ટર સિલેક્ટ કર્યા પછી તમારું જે નામ અને વિગત પ્રોફાઇલના પ્રમાણે સેટ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. જે તમારી જન્મ તારીખ હોય એ જન્મ તારીખ અહીંયા મંથ, યર અને તારીખ પ્રમાણે સેટ કરી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા રિલિજનનો જે ઓપ્શન આવશે નીચે, જે રિલિજન તમારે હિન્દુ, મુસ્લિમ, શીખ જે કંઈ પણ આવતું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. અને જો ન સિલેક્ટ કરવા માંગતા હો તો એ ઓપ્શનલ છે, એને સિલેક્ટ ના કરો તો પણ ચાલશે. ત્યાર પછી તમારે નીચે અહીંયા જોઈ શકો છો કે ઓક્યુપિકેશન, એની અંદર તમે જે કોઈ ધંધા માટે કે જે કંઈ પણ ફાર્મર હોય તો ફાર્મર, જે ઓક્યુપેશન લાગતું હોય એ ઓક્યુપેશન તમે સિલેક્ટ કરી શકો છો, નહીં તો એને પણ છોડી શકો છો તમારે. ત્યારબાદ તમારે એડ્રેસ પ્રૂફ છે. એડ્રેસ પ્રૂફ તમારે મેન્ડેટરી ફિલ કરવાનું છે. તો સિટીમાં હોય તો સિટી સિલેક્ટ કરી, નહીં તો પછી
ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને તમારે એડ્રેસ ફિલ કરવાનું છે. હાઉસ નંબરની અંદર તમારા ઘરનો નંબર, ત્યારબાદ તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે, ત્યારબાદ તમારો તાલુકો અને તમે જે ગામમાં રહેતા હોય તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. એની સામે તમે જે ફળિયાનો ઓપ્શન છે જેની અંદર તમારે ફળિયું લાગુ પડતું હોય એ ફળિયું એન્ટર કરી નીચે તમારે તમારો જે એરિયાનો પિનકોડ હોય છે એ પિનકોડ નાખવાનો રહેશે. આટલું ફિલ કર્યા પછી નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, પ્રૂફ ઓફ ટાઈપ. તો એની અંદર આપણે જો આટલા ડોક્યુમેન્ટમાં જે કંઈ પણ તમારી જોડે હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરીશ. ત્યારબાદ જે ડોક્યુમેન્ટ આપણે સિલેક્ટ કર્યું હોય એનો જે નંબર છે એ નંબર તમારે અહીંયા ડોક્યુમેન્ટ નંબરની અંદર ફિલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અટેચ પાસપોર્ટ સાઇઝ ફોટો, જે તમારો એક પાસપોર્ટ સાઇઝ અપલોડ કરવાનો રહેશે. તો મેં મારો પાસપોર્ટ સાઇઝ પણ સેવ કરેલો છે, તો હું અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને મારો જે પાસપોર્ટ સાઇઝ મેં સેવ કરેલો છે ફોટો, એ ફોટો હું સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરી દઈશ. ત્યારબાદ તમારે જે આઈડી પ્રૂફ છે એ આઈડી પ્રૂફ પણ એ રીતે સિલેક્ટ કરીને અપલોડ કરવાનું છે. આટલું ફોર્મ તમે ચેક કરી લેવાનું છે કે બરાબર છે કે નહીં, કોઈ ભૂલ હોય તો તમે સુધારી લેવી. ત્યારબાદ તમારે નીચે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન વાળો જે બટન છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા પૂછશે કે આઈ હેવ જે તમારા ડોક્યુમેન્ટ છે તમે યસ કરીને અહીંયા જોઈ શકો છો યોર પ્રોફાઇલ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. ત્યારબાદ તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. જેવું ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમે જે વિગત ભરી છે એ તમે જોઈ શકશો. થોડું નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારે એનઓસી ફોર અપ્લાય, મતલબ શેના પર્પસ માટે તમારે આ પોલીસ વેરિફિકેશનની જરૂર પડી છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા બે વ્હીકલ ટ્રાન્સફર અથવા ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવાનું છે કે આધાર. તો આપણે જો આધાર જે કંઈ પણ કામ હોય, જો આ બેમાંથી હોય તો તમે બેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો, નહીં તો પછી તમે આધારમાં સિલેક્ટ કરી ત્યારબાદ તમારા સિટીનું જે નામ છે જિલ્લાનું એ તમે સિલેક્ટ કરવાનું છે અહીંયા. ત્યારબાદ તમારે નજીકનું જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય છે એ પોલીસ સ્ટેશનનું નામ અહીંયા એન્ટર કરવાનું છે. તમે જે પર્પસ માટે તમે એનઓસી એપ્લાય કરો છો, જોબ રિલેટેડ હોય તો અહીંયા જોબ રિલેટેડ તમે લખી શકો છો. જે કોઈ પણ કામ હોય એ તમે અહીંયા ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે અટેસ્ટેડ ડિટેલની અંદર તમારે ફરી આધાર કાર્ડ સિલેક્ટ કરી અને એને અપલોડ કરવાનું રહેશે. તો હું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરીને બ્રાઉઝ બટન પર ક્લિક કરશું. ત્યારબાદ ચૂઝ ફાઇલ પર ક્લિક કરશું અને આધાર કાર્ડ જે છે મૂકેલું મેં સેવ કરેલું છે ત્યાંથી એને સિલેક્ટ કરીને અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશું. ત્યારબાદ નીચે અહીંયા એડ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા એકવાર એડ કરશો એટલે તમારી જે ફાઇલ સક્સેસફુલી સેવ થઈ જશે. એના પછી ફરીવાર એને નીચે એડ કરવું પડશે. તો એના માટે ફરી હું અહીંયા નીચે જે એડ બટન છે એના પર ક્લિક કરીશ. ત્યારબાદ ફોટો પણ મારે અપલોડ કરવાનો રહેશે. તો અહીંયા ફોટો પ્રૂફ સિલેક્ટ કરીને હું જે મારો પાસપોર્ટ સાઇઝ ફોટો મેં સેવ કરેલો છે તેને ઓપન કરીને અહીં અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી દઈશ. ત્યારબાદ આને પણ એડ કરીને ફરી વાર એડ બટન પર ક્લિક કરી આઈ એગ્રી પર ક્લિક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે યસ સિલેક્ટ કરી તમે જોઈ શકો છો તમારી જે પ્રોફાઇલ જે છે પોલીસ વેરિફિકેશન માટેની જે અરજી છે સક્સેસફુલી ઓનલાઈન થઈ ગઈ છે. એને તમે પ્રિન્ટ બટન પર ક્લિક કરીને એને પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છો. આ પ્રિન્ટ આઉટ લઈ તમારે એ પ્રિન્ટની સાથે તમારો એક આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈન્ટ કરીને તમારા નજદીકની જે પોલીસ વેરિફિકેશન તમે સિલેક્ટ કર્યું છે એ પોલીસ વેરિફિકેશન એ પોલીસ સ્ટેશનની અંદર તમારે આ જમા કરાવવાનો રહેશે.